વેપાર માટેનો વિષય અત્યારે આપણે આ સ્ટેજ ઉપર લેવો જ નહીં. વેપાર ખુદને કરો, નકર વેચેથી તમને ને મને ખાવાનું મન થઈ જશે. ખેડૂતનો બિચારો છે એટલું એ શબ્દ ચોક્કસ કહી શકું છું, કેમ કે ખેડૂતની એક જવાબદારી લઈને આજે કામ કરી રહ્યા છે. તો ખેડૂતના ખિસ્સામાં પૈસા કેમ બચે એ બધા જ વિષયો પર હું આજે બારે આવી ગયો છું. ખેતીના મુખ્ય 4 પાયા છે. મુખ્ય 4 પાયા: ડ્રીપ ઇરિગેશન, ઓર્ગેનિક ખેતી, પ્રોસેસિંગ અને વેચાણ. આ બધું તમારા હાથમાં રાખી દો. અને એક દિવસ એવો આવશે, આજે અહીંયા બેઠેલા ભલે 35-40 જણા જેટલા હોય એટલી, અને આખો દેશ એક થઈ જાય તો મનમોહનસિંહની પાઘડી અમારે ઉતારતી ભેરા થઈને ઉતરી જાય કે ન ઉતારી હોય કે પછી બીજો ગમે તે મોદીભાઈ આવે એની ચોટી આપણા હાથમાં હોય. પણ આપણે ખેડૂતો એક નથી થઈ શક્યા. આ બધી ભાવનાથી આપણે કંઈક ચિંતન કરવું પડશે. કોઈ પણ સરકાર આપણું નથી સાંભળતું. મારો મુદ્દો એ છે, એનો કામ એ કરે, આપણે કંઈ વાંધો છે જ નહીં, અને આપણે મને તમને જવું પણ નથી. પણ એનું કામ કરે, આપણે આપણું કામ કરી, પણ આપણું પેલું સાંભળશે. આજે ખેડૂત આપઘાત કરી રહ્યો છે, એનો પણ એક પાસું હું મારું વ્યક્તિગત ચિંતન દઉં છું. ગાયને માતાની આપણે જય બોલાવી છે, કાલે આપણે બધું સાંભળી છે ને ખરેખર કહી છે, પણ ક્યારે અંતરથી આપણે વાત નથી કરી શકતા. ગાય માતાને ઝેર જય કહી છે કે આપણે ભારત માતાને જય કરી છે, ભારત માતાને આપણે દવા પાઈ છે. રાજકોટમાં આખી લાઈન ઊભી છે, અમારા ભુજમાં આવો તો આખી લાઈન ઊભી છે. મેં હમણાં બલરામ જયંતિ ભાદરવા સુદ છઠ્ઠના કાર્યક્રમ આખું ગામ ખેડૂતોનું આખું બેઠું હતું, અને અમે તો ગામને પણ આમંત્રણ આપીએ. તે દિવસે એ જ કહ્યું કે આ જમીનને દવા માત્ર અમારા માધાપરના 209 ખેડૂતો 1 કરોડ રૂપિયા દવા લે છે. 1 કરોડ. અને 2 કરોડનો યુરિયા ટીપીનો વહીવટ માત્ર અમારી સેવા સહકારી મંડળીનો છે. બાકીની 5 દુકાનો અલગ છે, એ મારી પાસે હિસાબ પણ નથી. તો આ 3 કરોડ રૂપિયા અમારી નજરની સામે આજે માધાપરના ખેડૂતો ચૂકવી દે છે. 1.5 લાખ રૂપિયા થયા કે નહીં? એક ખેડૂતના ઘરમાંથી 1.5 લાખ રૂપિયા નીકળી જાય છે. તો આ ખેતીના પૈસા મારા તમારા ખિસ્સામાં બચી જાય તો આજે આપણે કેટલા ગામના છીએ મને ખબર નથી, પણ ખરેખર તમે કંઈક પ્રયોગ કરજો અને તમે પછી બીજાને શીખવાડજો. આજે મને 6 વર્ષ થયા. મેં લાઈવ ટીવીમાં જ્યારે મેં સીડી બનાવીને તો ખેડૂતોનું જાહેરમાં એ જ બોલ્યો છું, ખેડૂત મિત્રો હું 6 વર્ષનો મારો અનુભવ દઉં છું કે ગાયનું લીલું છાણ વાપરો, એનો ગૌમૂત્ર વાપરો, એનો આંકડો વાપરો. ગાય એક વસાવો એટલે તમારા ઘરની ફેક્ટરી તૈયાર થઈ ગઈ. એટલે આ સાહેબ આજે કહે છે એમ મને ડૉક્ટર સાહેબ પણ આ માર્ગદર્શનમાં 1995થી એમનું થોડું માર્ગદર્શન લઈને આજે હું આ જગ્યાએ પહોંચ્યો છું. ત્યારે આજે માર્કેટિંગ મારા હાથમાં છે. કેરીનું ટોટલ ઉત્પાદન ગયે વર્ષે તમને બજારમાં મારી કેરી નહીં મળે, હું રાજકોટમાં વેચવા આવું છું, પણ બધાને ઘરે ઘરે પહોંચાડું. યાર્ડમાં ક્યાંય વસ્તુ હવે મેં ગયા વર્ષથી બંધ કરી દીધી. એ માર્કેટિંગ હું પોતે ખુદ નીકળ્યો છું. અને આજે આ મેળામાં લાખડા કચ્છના જેટલા થયા એટલા અમે બંને જણા હાજર, રાત્રના 1:30-2 વાગ્યા સુધી બંને હાજર રહી, પછી ઘરે આવી સવારે નાહી ધોઈ ફ્રેશ થઈને પાછા અમે પહોંચી જાય. આ માર્કેટિંગ અમારા હાથમાં છે. આજે 10-10 રૂપિયાનો કેરીનો ગ્લાસ, અમે કેરીનો અસલ જ્યુસ અમે પાઈ હતી બજારમાં જાહેરમાં. હમણાં આ નવરાત્રિના મેળા આગલે દિવસે જ પૂરા થયા, પણ એ માર્કેટિંગ અમે હાથમાં લઈ લીધી. એ આવતા દિવસોમાં મેં ભાઈને એ જ કહ્યું કે તમે ઘઉં છે, ઘઉં વેચવાની જરૂર નથી, તમે તમારું લેબલ લગાવો, ઘઉંનો લોટ કાઢીને તમે વેચો, તમારા હાથમાં જૂટી જશે. અને આવી એક માર્કેટ માટે હું વિચાર કરું છું. દાખલા તરીકે માર્કેટ યાર્ડના જે મેમ્બર બેઠા હોય દુઃખ નહીં લગાડતા, પણ એ માર્કેટિંગ યાર્ડ કોઈ ખેડૂતની છે જ નહીં. આ ભાષા હું શુદ્ધ ભાષામાં બોલી રહ્યો છું. તમને કેમ લાગે છે? એ બધા દલાલોની માર્કેટ યાર્ડ છે. અને રાજકારણ ઘૂસી ગયું. કોઈ ખેડૂતનું ભલું કરવાનો કોઈ માણસ આવશે પણ નહીં અને થશે પણ નહીં. તમને લાગે છે? મારો સ્વભાવ છે એટલે આ બોલું છું. માથું નહીં લગાડતા. મારો ખેડૂત આપઘાત કરે એ માર્કેટ યાર્ડ નથી. ખેડૂતને જાહેર બજારમાં આવે વગર છૂટકો નથી. એક વિષયમાં મને થોડોક અનુભવ થયો કે જ્યારે માર્કેટમાં હું જ્યારે કેરીનો રસ અને આમળાનો રસ વેચવા ગયો ને ત્યારે ચીટર પણ ભોગ્યા. મને કે તારું લાયસન્સ બતાવતી. મેં કહ્યું લાયસન્સ તોને શું અધિકાર ભાઈ? આવું તમને નડશે આવતા દિવસોમાં, એટલે કહું છું.
મેં કીધું તને કોઈ અધિકાર નથી, હું તો ખેડૂત છું, ભારત દેશનો નાગરિક છું. કીધું પણ તને લાયસન્સ નહીં બતાવું, તને કોઈ અધિકાર નથી. મને કે હું પેપર વાળો છું, આ છું, તમારો આ છાપજે, તને જે છાપવું હોય છાપજે ભાઈ. એ માર્કેટ અતિ મહત્વની એટલા માટે કે હવે એનું લાયસન્સ કોઈ કાપે ત્યારે તમે આ બધા પિલણ કરીને વેચાણ કરી શકશો. તમે ઘઉંનો લોટે નહીં વેચી શકો. આ સ્થિતિ તમારી ને મારી છે પોપટભાઈ, આ છે. હું એમાં અનુભવમાંથી બહાર આવી ગયો છું. છતાં આજે એક લાયસન્સ લઈને મારે અધિકાર પ્રાપ્ત કરવો પડ્યો. પ્રાપ્ત કરવાનું કારણ એક જ કે આવતીકાલે મારું બિઝનેસ અટકી ન જાય. પણ હજી ઘઉંનો ને આ બધા પ્રયોગો ખેડૂતો નથી કરી શક્યા અને એ કરવો પણ જોઈએ. લાયસન્સ બહુ સામાન્ય છે એનું. મેં તે એફપીઓ લાયસન્સ પણ લઈ લીધું છે, જે અત્યારે કેરીના ટીન પેકિંગ કરું છું. એ ગુજરાતમાં ખેડૂત તરીકે, કદાચ ગુજરાત સરકારમાં જ રિપોર્ટ છે, મને ખ્યાલ નથી, એ ખેડૂત તરીકે મેં લીધું છે. અને કચ્છમાં પહેલું પ્રથમ એફપીઓ લાયસન્સ મારે ભાગે આવ્યું છે. એ કુદરતની ભેટ ગણું છું. પણ આ બધા વિશે હું છ અંગૂઠા છાપ, પણ એ બધા તમારા મારા જેવાના સહકારથી આપણે આગળ વધી રહ્યા છે. પણ હું તમને યાદની એક વાત કરતો હતો એ વિષયમાં. આ શહેર છે તમારું, અમારા કચ્છની જેટલી વસ્તી છે ને એટલી રાજકોટની વસ્તી માત્ર એક શહેરની છે. નગરપાલિકામાં કે મ્યુનિસિપાલિટીમાં આપણા જ ભાઈઓ કોઈક બેઠા છે, એનું એક રોડની મંજૂરી તમે રવિવારના 4 કલાક માટે લ્યો. આ અમે અભિયાન ચલાવવાના છીએ. હું માર્કેટમાં હું એકલો નીકળી ગયો છું, પણ બાકીના ખેડૂતોને હવે લેવાનું છે. હવે ખેડૂતો વિચારે કે વેલજીભાઈ તો ત્યાં વેપાર કરી ગયા. એને જોયું ને કે 10-10 રૂપિયા કરીને કેટલી ગરાગી ભેગી કરી. હું 5 રૂપિયાનો સોડા શરબત દેતો હતો, એના નતા પીતા, મારો 10 રૂપિયાનો ગ્લાસ પીતા. ત્યારે જીવનમાં આનંદ માણતા હતા કે અમને